એક સરસ મજાનું શહેર હતું. ત્યાં એક છોકરો તેના માતા પિતા સાથે રહેતો હતો. એક દિવસની આ છોકરો ઘરે આવ્યો અને તેના પપ્પાએ કહેવા લાગ્યો કે આજે મારા સ્કૂલના ટીચરે મને અલગ પ્રકારનું હોમવર્ક આપ્યું છે. અને તેના પપ્પાએ કહ્યું કે બેટા, કયું હોમવર્ક? ત્યારે તેણે જવાબ આપ્યો, આજે મારે 10 લોકોને ભેટવાનું છે અને કહેવાનું છે કે ધીરજ રાખો, જીવનમાં વિશ્વાસ રાખો, હું તમને પ્રેમ કરું છું. તેણે તેના મમ્મી પપ્પાને તો ભેટી લીધું. 2 જણ તો થઈ ગયા. હવે તેના પપ્પાએ કહ્યું, મારે મોલમાં ખરીદી કરવાની છે, તો ચાલ, ત્યાં તારું હોમવર્ક થઈ જશે. સાંજના 5:30 વાગ્યા હતા અને વરસાદ પણ અંધાર્યો હતો અને તે તેના પપ્પા બંને મોલમાં ગયા. ત્યાં 6 જણને તો છોકરાએ ભેટી લીધું. હવે એક જ જણ બાકી રહ્યું હતું, પણ વધારે વરસાદ પડવાના કારણે લોકો ફટાફટ ઘરે જવાની ઉતાવળમાં હતા. ક્યાંય મેર પડ્યો નહીં. તે છોકરો ઉદાસ થઈ ગયો, પણ તેના પપ્પાએ કહ્યું, વરસાદ વધે તે પહેલાં આવશે. બીજો કોઈ રસ્તો ન હતો. તે છોકરો નિરાશ મને તૈયાર થઈ ગયો. તેઓ ગાડીમાં બેઠા અને ઘરે આવવા માટે નીકળી પડ્યા. તેઓ ગાડીમાં બેસીને ઘરે તરફ આવતા હતા. છોકરો નિરાશ હતો. તેનું હોમવર્ક અધૂરું રહી જશે. ત્યાં જ થોડેક દૂર તે લોકો ગયા હશે અને તેના છોકરાના મનમાં એક આઈડિયા આવ્યો. તેના રસ્તામાં ઘણા ઘર અને સોસાયટી આવતી હતી. તે છોકરાએ તેના પપ્પાને તેના આઈડિયા વિશે જણાવ્યું. તેના પપ્પાએ કહ્યું કે વરસાદ ખૂબ જ છે, ચાલશે, એક જ જણ બાકી તો રહ્યું છે, કાંઈ વાંધો નહીં. છતાં છોકરાએ જીદ ચાલુ રાખી. એટલે એક મકાન આગળ તેના પિતાએ ગાડી ઊભી રાખી. તે છોકરાએ તે મકાન આગળ જઈને ડોરબેલ વગાડી. ત્યાં એક મહિલા બહાર આવી. તે ખૂબ ઉદાસ દેખાતી હતી. છોકરાએ જઈને તેને નવાઈ લાગી. છોકરો તે મહિલાને ભેટી પડ્યો અને કહ્યું કે ધીરજ રાખો, જીવનમાં વિશ્વાસ રાખો, હું તમને પ્રેમ કરું છું. તે મહિલા પણ તે છોકરાને ભેટી પડી અને જોર જોરથી રડવા લાગી. તે છોકરાના પિતા ગાડીમાંથી બહાર આવ્યા અને તે મહિલાને કહ્યું કે તમને કોઈ સમસ્યા છે? ત્યારે તે મહિલાએ રડવાનું બંધ કર્યું અને પિતા પુત્રને ઘરમાં બોલાવ્યા અને તેમને ચા આપી. પછી વિગતે વાત કરતાં જણાવ્યું કે મારા પતિનું થોડાક સમય પહેલાં જ અવસાન થયું હતું. મારું આગળ પાછળ કોઈ હતું નહીં. હું ખૂબ જ નિરાશ થઈ ગઈ હતી. સવારે અને સાંજે મને મરવાનો જ વિચાર આવતો હતા. આજે સાંજે હું આત્મહત્યા માટે દુપટ્ટા પંખા પર લગાવી ખુરશી પર ચડી અને લટકવા જઈ રહી હતી. ત્યાં ડોરબેલ વાગી. 2-3 વાર વાગી. મને થયું કે આટલા બધા વરસાદમાં તે વળી કોણ હશે? મારું કોઈ ઓળખીતું તો ક્યારેય મારા ઘરે આવતું નથી. લાવ, એકવાર જોઈ લઉં, પછી શાંતિથી મરીશ. મેં બારણું ખોલ્યું તો આ સ્વર્ગદૂત જેવો તમારો બાળક ઊભો હતો. બારણું ખોલતા જ મને ભેટી પડ્યો અને બોલ્યો કે જીવનમાં વિશ્વાસ રાખો, ધીરજ રાખો, હું તમને પ્રેમ કરું છું. મને ખાતરી થઈ ગઈ કે પરમેશ્વર મારી પ્રાર્થના સાંભળી અને પરમેશ્વરની ઈચ્છા તમારા દ્વારા પ્રગટ થઈ. હવે મને જીવન જીવવા માટે નવી પ્રેરણા અને બળ મળ્યું છે. તે છોકરાએ પણ કોઈ ન હતા, એટલે તેના પપ્પાએ કોઈ બહેન ન હતી. તેના પપ્પાએ તેની બહેન બનાવી અને વરસાદ પણ હવે બંધ થવા આવ્યો હતો. વાતાવરણ ખુશનુમા થઈ ગયું હતું અને ત્યાંથી પિતા પુત્ર બંનેએ વિદાય લીધી. ભીની ભીની માટીની સુગંધ ચારે બાજુ આવી રહી હતી. છોકરો હોમવર્ક પૂરું થવાની ખુશ હતો. પિતા બહેન મળવાથી ખુશ હતા અને તે મહિલા નવું જીવન મળવાથી ખુશ હતી. એક વ્યક્તિએ કરેલી પ્રાર્થના 3 વ્યક્તિના જીવનમાં ખુશીઓથી ભરી રહી હતી.